આરોપી પ્રતાપભાઈ બદ્રુભાઈ દાધલની વિરુદ્ધ કાર્યવાહી કરતી અમરેલી પોલીસ ભાવનગર રેન્જ આઈ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા આરોપીઓ સામે પગલાં લેવા માર્ગદર્શન આપેલ હોય જે અત્વે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તેમજ વારંવાર અન્ય ગુન્હાઓ કરતા ઇસમોના ગેરકાયદેસર વીજ જોડાણ અંગે કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવેલ. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ભરતભાઈ કનુભાઈ રાદડિયા નાઓના શોરૂમમાં ડીઓ લેટર આપવા બાબતે આ કામના આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય અને તા 21 જાન્યુઆરી 2026ના રોજ આરોપીએ ફરિયાદી સાથે ડીઓ લેટર આપવા બાબતે માથાકૂટ થયેલ હોય જે બાબતેનું મંદો રાખી આરોપીએ ફરિયાદીના શોરૂમમાં અપપ્રવેશ કરી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે માથામાં છરીના ઘા મારવા જતા ફરિયાદીએ આડો હાથ કરતા ફરિયાદીને હાથમાં 2 ઘા તથા છાતીના ભાગે 1 ઘા મારી ગંભીર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય. જે બનાવના અનુસંધાને બાબરા પોલીસ ટીમે પીજીવીસીએલ ટીમના કર્મચારીઓને સાથે રાખી આરોપીના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ અંગે તપાસ કરાવતા મજકૂર આરોપીના રહેણાંક મકાને બિનઅધિકૃત વીજ વપરાશ ગેરરીતિ થતી હોવાનું માલુમ પડતા વીજળી અધિનિયમ 2003ની કલમ 135 મુજબ પીજીવીસીએલના સ્ટાફ દ્વારા ₹24,433 નું પુરવણી બિલ આકારી આરોપીના રહેણાંક મકાનેથી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરી મીટર જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ કડક પગલાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી.